નમસ્તે, જય મામાદેવ. તનય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ઇંગ્લિશ ટીચર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 છલેટીસ ભણી રહ્યા હતા. આજે આપણે એ ટોપિકને આગળ વધારતા થોડુંક રિવિઝન કરી લઈએ. તો આપણે જોયું હતું કે જે 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે તે સરકારી સ્કૂલમાં ભણે છે, જેમની સામાન્ય ફી છે 4 રૂપિયા. એ 4 રૂપિયા લઈને શાળાએ જાય છે અને ત્યાર પછી શાળાએ જેવો જ પહોંચે છે તેવી જ તેમને ખબર પડે છે કે જે આ ફી ઉઘરાવવાના હતા તે માસ્ટર ગુલામ મોહમ્મદ તે દિવસે હાજર હતા નહીં, રજા પર હતા. એટલે તેમને જાણવા મળ્યું કે આ ફી છે તે બીજા દિવસે ઉઘરાવવામાં આવશે. હવે જ્યારે એમને ખબર પડે છે ત્યારે તેમના જે સિક્કાઓ છે તેમના ખિસ્સામાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. પણ જ્યારે તે શાળાએથી છૂટે છે અને જેવો જ તે ઘરે જવા માટે નીકળી જાય છે તેવા જ સિક્કાઓ બોલવાનું ચાલુ કરે છે. તમને એમ થતું હશે કે સિક્કાઓ બોલે? ના, સિક્કાઓ બોલતા નથી. પણ તે દિવસે ખરેખરમાં સિક્કાઓ છે એ બોલ્યા હતા, કારણ કે સામે ગરમ ગરમ જલેબી છે એ બની રહી હતી. છોકરાને વારંવાર જલેબી ખાવા તરફ એમનું મન છે એ ગેરમાર્ગે દોરે છે. બરાબર ને બાળ મિત્રો? આપણે જોયું હતું ને આવું કે જે સિક્કાઓ છે એ જલેબી ખાવા માટે, આ છોકરાને જલેબી ખવડાવવા માટે કેટલા પ્રયત્ન કરે છે. આપણે જોયું હતું કે આ વિદ્યાર્થી છે એ સિક્કાને સમજાવે છે, એ સિક્કાને ગમતું નથી એટલે સિક્કાઓ એકી સાથે બોલવા માંડે છે, જેથી કરીને રસ્તામાં નીકળતા જેટલા પણ વ્યક્તિઓ છે તે બધા જ આ છોકરા સામે અને તેમના ખિસ્સાની સામે એકી ટસે જોવા માંડે છે. ત્યાર પછી જોયું હતું કે જેવો જ થોડોક આગળ વધે છે તેમની મુઠ્ઠીની પકડ ઢીલી મૂકે છે, એવું જ ફરી પાછા સિક્કાઓ બોલવાનું ચાલુ કરે છે. એમાંથી એક સૌથી જૂનો સિક્કો છે એ આ બાળકને કહે છે કે તું મને પ્રામાણિકતાથી કહે, તને ખરેખર જલેબી ખાવાનું એટલે કે જલેબી છે એ ખાવાનું મન નથી થતું? સાચું કહે છે, જલેબી તો ખાવા માટે જ હોય છે અને જલેબી છે કોણ ખાઈ શકે? તો કે જેના ખિસ્સામાં પૈસા હોય તે જલેબી ખાઈ શકે. આવી રીતના એ છોકરાને મન છે, જે એમનું અડગ મન હતું એને ઢીલું કરે છે અને અંતે છોકરો છે એ જલેબી ખાવા તરફ દોડી જાય છે. પછી છેલ્લે શું થાય છે? તો કે જ્યારે એ જલેબી લઈ કોઈ શેરીના ખૂણામાં જાય છે તો આડોશી પાડોશીના છોકરાઓ છે એની આજુબાજુમાં ભેગા થઈ જાય છે. તો બાળક શું કરે છે? ફરી પાછી 1 રૂપિયાની જલેબી છે એ લઈ આવી આ બાળકને વહેંચે છે. જ્યારે આ બાળકને વહેંચતો હોય છે આ બાળક, તો શું થાય છે? થોડાક વધારે ભિખારીઓ પણ આવી જાય છે બાળકોની સાથે સાથે અને તે પણ આ છોકરાની ઉપર હુમલો કરે છે, એટલે કે જલેબી ખાવા માટે તેમને કહે છે કે અમને પણ જલેબી આપો. એવી રીતના એમને ઘેરી વળે છે. ભિખારીઓ અને નાના બાળ છોકરાઓ જે પડોશના છે એ બધા જ આ બાળકની ફરતે ઘેરી વળે છે. ત્યાર પછી આ બાળક છે ફરી પાછા બીજા 2 રૂપિયાની જલેબી લઈ આવે છે. આમ એના ફીના 4 રૂપિયાની એ પોતે રૂપિયાની જલેબી ખાઈ જાય છે અને બાકી બધાને 3 રૂપિયાની જલેબી વેચી દે છે. અંતે શું કરે છે? તો કે નિર્દોષ ચહેરે ફરી પાછો જાહેર નળ એક બાજુમાં છે ત્યાં હાથ પગ મોઢું ધોઈ અને નિર્દોષ ચહેરે પોતાના ઘર તરફ વળી જાય છે અને ફરી પાછો શું કરે છે? ઘરે જાય છે તો એમને રાતનું ભોજન તો ખાવાનું જ હોય છે, તો એને રાતનું વાળું પણ કરવું પડે છે. જલેબી એટલી બધી ખાધી હોય છે, કેટલી બધી ખાધી હોય છે? તો કે કોઈ એનું પેટ જરાક એવું દબાવે તો કાન અને નાકના નસકોરામાંથી જલેબી બહાર કૂદી પડે, એટલી બધી એને જલેબી ખાધી હોય છે. પ્લસ શું કર્યું? તો કે ઘરે એમને રાતનું વાળું ખાવું જ પડ્યું. તો વિચારો બાળકો કે એનું પેટ કેટલું ફૂલ થઈ ગયું હશે, કેટલું ભરાઈ ગયું હશે. હવે એમની રાત કેવી રીતે જશે? જ્યારે તમે કંઈ તમારી મનપસંદ વાનગી ખાઈ લીધી હોય છે, એકદમ ભરપૂર ગળા સુધી આવી જાય એટલું બધું તમે ખાઈ ગયા હોય અને પછી તમારી રાત કેવી હોય છે યાદ કરો. એવી આ બાળકની રાત હશે કદાચ. બરાબર ને? ચાલો જાણીએ. આપણે રીડ 2 ઉપર જોતા હતા, આગળ જોઈએ તો the result was that all night
આખી રાતનું પરિણામ એ હતું કે આઈ લે એટલે સૂઈ જવું, પડી જવું. કોઇલ્ડ અપ લાઈક અ જલેબી. કોઇલ્ડ એટલે ગૂંચળું, લાઈક એ જલેબી એટલે જલેબીના ગૂંચળાની છે. શું કહે છે કે પરિણામ હું આખી રાત એક જલેબીના ગૂંચળાની જેમ પડ્યો રહ્યો. કારણ શું હતું? કારણ સફરિંગ સ્ટમચ અચેક. સ્ટમચ અચેક એટલે પેટના દુખાવાના કારણે. શું કહે છે કે જે પેટનો દુખાવો મને એટલો બધો થતો હતો કે પેટના દુખાવાથી હું કષ્ટાતો હતો. કહટાવું, આપણે ઘરે જ્યારે જાજુ બધું ખાઈ લીધું હોય અને જે કહટાતા હોય એની વાત કરેલી છે કે પેટના દુખાવાના કારણે મારે આખી રાત કહટાવવું પડ્યું અને જલેબીના ગૂંચળાની જેમ હું પડ્યો રહ્યો. Thank God I didn't have to eat all 4 rupees worth of jalebis myself. શું કહે છે કે thank God, હું ભગવાનનો આભાર માનું છું કે I didn't have to eat, મેં ખાધી નથી, all 4 rupees worth of jalebis by myself. મેં મારી જાતેલી 4 રૂપિયાની મેં પોતાએ એકલાએ જલેબી ખાધી નથી. હે ભગવાન, તમારો આભાર કે 4 રૂપિયાની હું એકલું જલેબી ના ખાઈ ગયો. મેં ફક્ત 1 રૂપિયાની ખાધી તો મારી આટલી હાલત થઈ, તો હું 4 રૂપિયાની જલેબી ખાત તો મારી શું હાલત થાત? એવું અહીંયા કહે છે. શું કહે છે કે પરિણામ સાંજે જ્યારે હું રાતે સૂતો ત્યારે પેટના દુખાવાથી એટલો બધો હું કહટાતો હતો કે હું આખી રાત જલેબીના ગૂંચળાની જેમ પડ્યો રહ્યો. ઈશ્વરનો એટલો બધો આભાર હું માનું છું કે મેં 1 જ રૂપિયાની જલેબી ખાધી હતી. મેં 4 રૂપિયાની જલેબી મારા માટે ખાધી નહોતી અથવા મેં ખાધી નહોતી. ફાઇનલી આપણે પછી આગળ ઇન ધ મોર્નિંગ just like any other day. In the morning, બીજા સવારની વાત કરે છે કે સવારે just like એટલે બીજા કોઈ દિવસની જેમ. just like any other day, just like બીજા જેવું. any other day એટલે બીજા દિવસની જેમ. બીજા દિવસની જેમ I went to school, હું શાળાએ ગયો. I knew, હું જાણતો હતો અથવા મને જો ખબર હોત તો. I would get, I knew, I would get the previous month's scholarship that day, and once I paid the fees with that amount. શું કહે છે કે હું જાણતો હતો. I knew, હું જાણતો હતો. શું જાણતો હતો? તો કહે છે કે જ્યારે હું બીજા દિવસે સ્કૂલે જવાનો હતો હું જાણતો હતો કે મને પ્રીવિયસ આગળની જે અગાઉની જે સ્કોલરશિપ છે તે મને આ દિવસે મળવાની છે. Thank God I didn't have to eat all 4 rupees worth of jalebis myself. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર કે મેં આ 4 રૂપિયાની પૂરેપૂરા 4 રૂપિયાની જલેબી ખાધી નથી. મેં ફક્ત 1 જ રૂપિયાની જલેબી ખાધી છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન ધ મોર્નિંગ સવારે, જસ્ટ લાઈક એની અધર ડે બીજા દિવસની જેમ. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું શાળાએ ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો કે. I would get the previous એટલે અગાઉની, months એટલે મહિનાની, scholarship એટલે સ્કોલરશિપ, that day આ દિવસે. શું કહે છે કે હું જાણતો હતો કે આ દિવસે એટલે કે બીજા દિવસે જ્યારે હું સવારે ઉઠ્યો તે દિવસની વાત કરેલી છે કે જે સવારે હું ઉઠ્યો તે દિવસે મારે શાળાએ જવાનું હતું અને હું એ પણ જાણતો હતો કે આ દિવસે મને અગાઉના મહિનાની જે સ્કોલરશિપ છે તે મળવાની હતી. અને once I paid the fees
with that amount. amount એટલે રકમ. અને શું બીજું કહે છે કે હું એ પણ જાણતો હતો કે એકવાર એ રકમમાંથી હું ફી આપી દઉં. આઈ પેડ, હું આપી દઉં, ચૂકવી દઉં. પે નું ભૂતકાળ છે, PAY, પે એટલે ચૂકવવું, એનું છે પેડ, પેડ એટલે ચૂકવી દેવું. શું કહે છે કે હું ફક્ત એકવાર જો આ રકમમાંથી ફી ચૂકવી દઉં, the jalebies would be completely digested. શું કહે છે? digested એટલે પચાવવું, completely એટલે સંપૂર્ણ રીતે. જો હું એક વખત આ રકમમાંથી મારા મેં જે જલેબી ફીના પૈસામાંથી જે જલેબી ખાધી છે, એ ફીના જે પૈસા વપરાઈ ગયા છે, એ ફી હું આ રકમમાંથી જો ચૂકવી દઉં તો જલેબી છે એ સંપૂર્ણ રીતે મને બચી જાય. મારા પેટમાં જે દુખાવો છે એ સંપૂર્ણ રીતે મટી જાય. એ દુખાવો શેના માટે છે? એક તો બહુ બધી જલેબી ખાધી છે અને પાછી ફીના પૈસા ચૂકવવાના બાકી છે, એના લીધે એને હજી પાછો પેટનો દુખાવો તો ચાલુ જ છે કે હજી મારે ફીના પૈસા ચૂકવવાના છે. તો શું કહે છે કે બીજી સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારે સ્કૂલે જ્યારે જવાનું હતું તો હું જાણતો જ હતો કે આજે હું સ્કૂલે જઈશ તો મને આજના દિવસમાં અગાઉની સ્કોલરશિપ મળવાની છે અને એ સ્કોલરશિપમાંથી જ્યારે હું એ સ્કૂલની ફીના પૈસા ચૂકવી દઈશ ત્યારે મને સંપૂર્ણ રીતે આ જલેબી છે તે પાચન થઈ જશે. પરંતુ when I got to school, જ્યારે હું, when એટલે જ્યારે હું શાળાએ પહોંચ્યો, ગોટ છે પહોંચવાના અર્થમાં લેવાનું છે કે જ્યારે હું શાળાએ પહોંચ્યો, I found out that the scholarship was going to be paid the following month. following month એટલે આવતા મહિને. શું કહે છે કે જેવો જ જ્યારે હું શાળાએ પહોંચ્યો મને એવું જાણવા મળ્યું કે જે મારી આજની સ્કોલરશિપ મળવાની હતી, અગાઉના મંથની જે આજે મને સ્કોલરશિપ મળવાની હતી, એવું મને જાણવા મળ્યું કે તે સ્કોલરશિપ ક્યારે મળશે? ફોલોઈંગ મંથ એટલે આવતા મહિને. હવે આજે મને સ્કોલરશિપ મળવાની નથી તો ક્યારે મળશે? તો કે આવતા મહિને એ સ્કોલરશિપ મળવાની હતી. I found out that the scholarship was going to be paid the following month. My head started to spin. To spin એટલે ચક્રાવવું, ઘૂમવું. શું કહે છે? મારું માથું છે આ જાણીને કે હવે આવતા મહિને મને સ્કોલરશિપ મળશે, મારી પાસે હવે પૈસા છે નહીં, 4 રૂપિયાની તો મેં જલેબી ખાઈ લીધી છે, તો શું થયું? તો કે આ વાત જાણીને મારું માથું છે એ શું થવા માંડ્યું? ચક્રાવવા લાગ્યું, ઘૂમવા લાગ્યું. શું કહે છે? ચક્કર આવવા માંડ્યા. બાળ મિત્રો યાદ કરો, તમને પણ ઘણીવાર આવું થતું હશે, તમારી આવી ઘટના બની હશે કે કોઈ પૈસા છે તમને શાળાએ આપવા માટે સેના ફી માટે આપ્યા હોય, તમે જો કંઈ પણ નાસ્તામાં અથવા તો આવી મનગમતી વાનગીમાં વાપરી નાખો અને જો શાળાએથી માંગવામાં આવે તો શું થાય? ટેન્શન આવી જાય ને કે હવે મારે શું કરવું. એમાં બાળકને પણ હવે ટેન્શન આવી ગયું છે અચાનક જ કે હવે આ સ્કોલરશિપ મળશે ને તો હવે હું શું કરીશ? જ્યારે માસ્ટર ગુલામ મોહમ્મદ આવશે અને મારી પાસે ફી માંગશે તો હું શું કરીશ? હું શું મોઢું દેખાડીશ? આના લીધે એમને ચક્કર એટલે કે માથું છે એ ઘૂમવા લાગે છે, એ ચક્કર આવવા લાગે છે, ઘૂમવા લાગે છે, માથું છે એ ઘૂમવા લાગે છે અને કાંઈ વિચાર જ નથી આવતા હવે શું કરવું? કંઈ થાય એમ છે નહીં, ઘરે પૈસા મગાય એમ નથી, સ્કોલરશિપ આવે એમ નથી, ભાઈ છે એ બધી બાજુથી દબાણા છે. બરાબર ને? ઘણી વાર તમારી સાથે પણ આવી ઘટનાઓ બનતી હશે બાળ મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન તમે વિચારો કે આ જે ફીના પૈસામાંથી જલેબી ખાવાનો જે નિર્ણય હતો એ તમને ગમ્યો છે કે નથી ગમ્યો? અને ગમ્યો છે તો શા માટે અને નથી ગમ્યો તો શા માટે? બાળ મિત્રો વિચારવાના વિશે તમે કે જલેબી ખાવાનો જે આ બાળકનો નિર્ણય છે એ તમને ગમ્યો તો કે નતો ગમ્યો? વિચારી લીધું હશે બાળ મિત્રો? યાદ રાખજો, ફરી પાછા જ્યારે ક્લાસમાં મળશું ત્યારે પૂછીશ કે શું વિચાર હતો તમારો. બરાબર ને? ચાલો બીજો પ્રશ્ન હું તમને આપું છું વિચારવા માટે. વિચારજો. શું કહે છે? What would be your advice?
એડવાઇસ એટલે સલાહ. ટુ ધીસ બોય, આ છોકરા માટે તમારી શી સલાહ હશે? નાવ, હવે આ છોકરાને તમારી શી સલાહ છે? બરોબર, તમે વિચારજો કે હવે તમે શું સલાહ આપશો? આ વિદ્યાર્થી, આ બાળકે છે ફીના પૈસામાંથી જલેબી ખાઈ લીધી છે, હવે એને સ્કોલરશિપ મળવાની નથી, તો હવે તમે આ બાળકને શું સલાહ આપશો? જો તમારા મિત્ર સાથે આ ઘટના બનેલી હોય તો તમે તમારા મિત્રને શું સલાહ આપશો? એ તમારે વિચારવાનું છે કે તમારે શું સલાહ દેવી. બરાબર ને? કારણ કે તમારા મિત્રને તમે સાચી સલાહ દેશો. અહીંયા તમારો કોઈ એક મિત્ર જ છે એવું વિચારી અને તમે શું સલાહ આપશો એના વિશે તમે વિચારશો કે હવે મારે આ બાળકને શું સલાહ દેવી જોઈએ. માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ્ડ એટલે જાહેર કર્યું. એનાઉન્સ એટલે જાહેર કરવું. એનાઉન્સ્ડ એટલે જાહેર કર્યું. ધેટ ધ ફીસ એટલે ફી would be એટલે લેવામાં આવશે. શું કહે છે? કે જે ફી છે એ લેવામાં આવશે. ક્યારે લેવામાં આવશે? ડ્યુરિંગ ધ રિસેસના સમયગાળામાં. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. બાળ મિત્રો યાદ રાખજો, ડ્યુરિંગ છે એ સમયગાળો દેખાડે છે. કોઈ એક સમયગાળો દેખાડવો હોય તો ડ્યુરિંગ નામનો શબ્દ વાપરવામાં આવે. ક્યારે? તો કે રિસેસ દરમિયાન. ફી ક્યારે લેવામાં આવવાની છે? ડ્યુરિંગ રિસેસ ટાઈમ. રિસેસ દરમિયાન, રિસેસના સમયમાં ફી છે એ ઉઘરાવવામાં આવશે. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે શાળાની ફી રિસેસ દરમિયાન ઉઘરાવવામાં આવશે. When the recess bell rang. શું કહે છે? when, જ્યારે. The recess bell, recessનો બેલ જે રિંગ છે બેલ જેવો જ વાગ્યો. રેંગ એટલે વાગવું. રિંગનું ભૂતકાળ છે RING. રિંગનું ભૂતકાળ છે રેંગ. બરોબર? રિંગ એટલે વાગવું અને રેંગ એટલે વાગ્યો. જેવો જ રિસેસનો બેલ વાગ્યો. I had left the school. હું તરત જ શાળાએથી રવાના થઈ ગયો. I left the school. left એટલે છોડી દેવી. શું કહે છે? તરત જ મેં શાળાને છોડી દીધી. And walked on and on. અને walked એટલે ચાલતો થયો. on and on ક્યાંય સુધી. શું કહે છે? કે હું ક્યાંય સુધી, એક વખત શાળાએથી નીકળ્યો ને ચાલવાનું શરૂ કર્યું એવું વચ્ચે ક્યાંય ઊભો ન રહ્યો, ક્યાંય સુધી ચાલ્યો ગયો. ફાઇનલી, અંતે I reached. રીચનું ભૂતકાળ છે. રીચ એટલે પહોંચવું. અહીંયા લખ્યું છે reached, પહોંચ્યો હતો. I reached the railway station. હું રેલવે સ્ટેશને પહોંચ્યો. I started praying. pray એટલે પ્રાર્થના કરવી. praying, પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. કોને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું? તો કીધું છે ટુ અલ્લાહ મિયા. શું કહે છે? I started praying to Allah મિયા. મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. Just this once save me. save એટલે બચાવો. me એટલે મને. just એટલે ફક્ત. this once આ એક વખત. શું કહે છે? મને ફક્ત આ એક વખત તમે બચાવી લો. order a farishta to pass by and drop just 4 rupees in my pocket. ડ્રોપ એટલે મૂકવું. શું કહે છે? કે ફરિશ્તા, તમે તમારા ફરિશ્તા છે એમને ઓર્ડર, હુકમ આપો, આજ્ઞા આપો. શું આજ્ઞા આપવાની છે? હુકમ આપવાની છે. ટુ પાસ બાય. શું કહે છે? મારી પાસેથી પસાર થાય. એન્ડ ડ્રોપ જસ્ટ 4 rupees in my
પોકેટ અને મારા ખીચાની અંદર ફક્ત 4 રૂપિયા છે તે મૂકી જાય. ડ્રોપ એટલે મૂકવું. શું કહે છે? ફક્ત 4 રૂપિયા છે તે મારા ખિસ્સામાં મૂકી જાય. હું અલ્લાહ મિયાને પ્રાર્થના કરવા લાગ્યો કે તમે તમારા ફરિશ્તાને ઓર્ડર એટલે કે હુકમ આપો કે તે મારા ખિસ્સામાં ફક્ત આ એક વખત 4 રૂપિયા મૂકી જાય. બાળક છે એ ખૂબ જ મૂંઝાયેલો છે એટલે કોને પ્રાર્થના કરે છે? એમના ગોડ ભગવાનને પ્રાર્થના કરે છે. કોને? અલ્લાહ મિયાને. અલ્લાહ મિયાને પ્રાર્થના કરે છે કે તમે તમારા કોઈ ફરિશ્તાને મોકલો કે તે મારા ખિસ્સામાં 4 રૂપિયા મારી નજીકથી નીકળે અને 4 રૂપિયા મૂકી જાય. આઈ પ્રોમિસ, હું વચન આપું છું. પ્રોમિસ એટલે વચન આપવું. આઈ પ્રોમિસ, હું વચન આપું છું કે આઈ વિલ યુઝ ધેમ, હું તેનો ફક્ત ઉપયોગ કરીશ. ઓન્લી ટુ પે માય ફીસ, હું તેનો ઉપયોગ ફક્ત મારી ફી ચૂકવવા માટે કરીશ. શું કહે છે? કે હે અલ્લાહ મિયા, તમે તમારા ફરિશ્તાને આ એક વખત મોકલો કે જે મારી પાસેથી પસાર થાય, મારા ખીચાની અંદર 4 રૂપિયા મૂકી જાય અને હું તમને વચન આપું છું કે એ 4 રૂપિયાનો હું ફક્ત ફી ચૂકવવામાં ઉપયોગ કરીશ. અને નોટ ટુ ઈટ જલેબીસ, હું જલેબી ખાવામાં તેનો ઉપયોગ કરીશ નહીં. ઈટ એટલે ખાવું. આગળ આવ્યું હતું ઈટનું ભૂતકાળ યાદ કરો બાળકો. ઈટ છે એટલે ખાવું, એનું ભૂતકાળ શું આવ્યું હતું? એટ આવ્યું હતું. શું આવ્યું હતું? એટ. બરોબર ને? એટી. હવે એટ એટલે ખાવું, ખાયું. જલેબી ખાધી હતી. ખાધી હતી ના અર્થમાં આપણે એટ વાપર્યો હતો. અહીંયા શું કહે છે? નોટ ટુ ઈટ જલેબીસ, હું જલેબી ખાઈશ નહીં. એમ કહે છે કે આજ તમે મને જે 4 રૂપિયા તમારા ફરિશ્તા દ્વારા જે આપશો મને, હું તમને વચન આપું છું કે એનો ફક્ત હું ફીમાં ઉપયોગ કરીશ, જલેબી ખાવામાં ઉપયોગ કરીશ નહીં. There was a sad giving tree. શું કહે છે? એક ગિવિંગ ટ્રી એટલે ઝાડ આપતો. ઝાડનો એક પડછાયો, શેડ એટલે પડછાયો પડ્યો. શું કહે છે? કે ત્યાં એક બહુ મોટું ઝાડ હતું અને ઝાડનો એક પડછાયો છે એ નીચે પડતો હતો. Beside the railway track. રેલવે ટ્રેક એટલે રેલવેના પાટા. શું કહે છે? કે જે રેલવેના પાટા છે એમની પાસે એક બહુ મોટું છાયડાવાળું ઝાડ હતું. beside એની પાસે હો, નજીકમાં. શું કહે છે? કે જે રેલવેનો પાટો છે તેની નજીક એક છાયડાવાળું, જે છાયડો આપતું હતું એવું મોટું ઝાડ હતું. Earlier the entire matter seemed too simple. મેટર એટલે આખી ઘટના, બાબત. આ જે આખી બાબત છે તે મને પહેલા કેવી લાગતી હતી? સિમ્પલ. સિમ્પલ એટલે સારી. કે આગળની જે ઘટના બની ગઈ છે જે જલેબી ખાવાની, જે ઓલો જૂનો સિક્કો એને વારંવાર કહેતો હતો, એમની આખી ઘટના જે છે એ આખી ઘટના એમને કેવી લાગતી હતી? પહેલા તો સાવ સિમ્પલ, સાવ સાદી લાગતી હતી. જલેબી with the fees money, ફીના પૈસામાંથી જલેબી, and the fees with the scholarship, અને સ્કોલરશિપના પૈસામાંથી ફી. શું કહે છે? ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસામાંથી ફી. આ જે ઘટના આખી બનેલી છે એ આખી ઘટના મારા માટે સાવ સિમ્પલ લાગતી હતી કે કઈ વાંધો નહીં, ચાલો ફીના પૈસામાંથી જલેબી ખાઈ લઈએ અને કાલે સ્કોલરશિપ આવવાની છે તો એમાંથી ફી ચૂકવી દઈશ. એ આખી ઘટના મારા માટે સામાન્ય હતી. મેં એવી કલ્પના નહોતી કરી કે મારી સાથે આવી ઘટના બનશે કે સ્કોલરશિપ મને મળશે નહીં. અને હવે હું શું કરીશ? આખી ઘટના મને પહેલા શું લાગતી હતી? સાદી. હવે એના માટે કેવી છે? અઘરી. ડિફિકલ્ટ બની ગઈ છે, અઘરી બની ગઈ છે કે હવે એ પૈસા ક્યાંથી લાવશે? I had known that, જો હું આ જાણતો હોત, known એટલે જાણ, કે NOW નો એટલે જાણવું, એનું ભૂતકાળ છે known, V3 નું રૂપ વાપરેલું છે I had known. જો હું પહેલાથી જ આ જાણતો હોત તો
that એટલે તો. I would get the scholarship the next month. જો હું એ પહેલેથી જ જાણતો હોત કે આવતા મહિનાની આ જે મને સ્કોલરશિપ છે અગાઉની એ સ્કોલરશિપ જો મને આવતા મહિને મળવાની હોત, જો હું પહેલેથી જ જાણતો હોત કે આ સ્કોલરશિપ મને આવતા મંથે એટલે કે આવતા મહિને મળવાની છે, I would have postponed એટલે બંધ રાખવું. શું કહે છે? મુલતવી રાખવું, બંધ રાખવું. delay બંધ રાખવું. my જલેબી eating program. શું કહે છે? તો હું આજે જલેબી ખાવાનો મારો કાર્યક્રમ, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, મારો આ જલેબી ખાવાનો કાર્યક્રમ હું બંધ રાખત. I would have postponed my jalebi eating program to the next month as well. પહેલાની જેમ જ હું જ્યારે સ્કોલરશિપ આવત ત્યારે હું આ જલેબી ખાવાનો કાર્યક્રમ રાખત. તો હું અત્યારે આ જલેબી ખાવાનો જે પ્રોગ્રામ છે એ બંધ રાખત અને આવતા મહિને હું વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમ છે જલેબી ખાવાનો એ હું રાખત. જો મને ખબર હોય કે આ સ્કોલરશિપ મને આવતા મહિને મળવાની છે તો હું આ મારો જલેબી ખાવાનો કાર્યક્રમ બંધ રાખત, મુલતવી રાખત અને આવતા મહિને જલેબી ખાત. Now for the crime of eating a few jalebis. Crime એટલે ગુનો, few jalebis એટલે થોડી. હવે આ થોડીક જલેબી ખાવાના ગુનાના કારણે for the first time પહેલી જ વાર in my life મારા જિંદગીમાં, મારી જિંદગીના પહેલી વાર જ આ જલેબી ખાવાનો ગુનો બન્યો છે. I was absent એટલે ગેરહાજર from school એટલે શાળાએ. મારી જિંદગીનો પહેલો આ અનુભવ છે કે હું મારી જિંદગીમાં પહેલીવાર જલેબી ખાવાના ગુનાને કારણે હું ગેરહાજર રહ્યો છું. બાળકો છેલ્લી લાઈન જુઓ, શું કહે છે? Sitting there under the tree, ઝાડની નીચે બેસીને. At first I felt છે એ ફીલનું ભૂતકાળનું રૂપ છે. FEEL ફીલ એટલે અનુભવ, એનું ભૂતકાળ છે ફેલ્ટ. પહેલી વાર મને એવો અનુભવ થયો કે લાઈક ક્રાઇંગ એટલે રડવું. પહેલી વાર મને એવો અનુભવ થયો છે કે હું રડું થઈ ગયો છું. Then I felt like laughing. પછી મને હસવું પણ આવે છે. શું કામ હસવું આવે છે? એનું કારણ કીધું છે. When it struck suddenly became clear. Struck એટલે ચોખ્ખું થવું. શું કહે છે કે જે ઘટના બનેલી છે એમના વિશે એમને કંઈક માહિતી મેળવી છે એમની પોતાની જાતે. That the tears આંસુઓ I was shedding હું પાડી રહ્યો છું were not tears તે આંસુઓ નથી. જે આંસુઓ મારા આંખમાંથી નીકળે છે તે આંસુઓ નથી, but drops of જલેબી સિરપ. ડ્રોપ એટલે ટીપું, પણ શું છે? જલેબીના રસનું ટીપું. જ્યારે મને એવી જાણ થઈ, મને એવી ખબર પડી, અનુભવ થયો કે જે મારી આંખમાંથી ટીપું નીકળે છે એ આંસુનું ટીપું નથી પરંતુ જલેબીનું ટીપું છે, એવું જ મને હસવું આવવા લાગ્યું. બાળકો, અત્યાર સુધીનું છે રીડ 2 આપણે ભણ્યા છીએ એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. તમે સાથે મેં તમને V1 V2 છે એમનો પણ ઉલ્લેખ કર્યો છે, તે બધું જ તમે સાથે નોટ કર્યું હશે. એવી આશા સાથે તમને જો કાંઈ ના સમજાય તો 4 થી 6 ના સમયમાં કોલ કરીને પૂછી લેશો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મા.